હેલો મિત્રો, જય માતાજી। નવા વર્ગમાં તમારું સ્વાગત છે। આપણે પહોંચી ગયા છે ચોટીલા। આપણે ડુંગર ચડવાનો છે ઉપર, તો ચામુંડમાના દર્શન કરવાના છે। આપણે હળદમાં પહોંચી ગયા છે। જુઓ મિત્રો, સવારનું વાતાવરણ કેવું છે। નાની નાની લાઇટો દેખાય છે, નાના નાના ઘર દેખાય છે। આપણે મંદિર પણ પહોંચી ગયા છે, તો તમે પણ દર્શન કરી લેજો। આપણે તો દર્શન કરી લીધા છે, અને વિડીયોને જેટલો બને એટલો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો મિત્રો। જય માતાજી, જય ચામુંડમાં। તો મિત્રો, તમે પણ વિડીયોને આગળ પહોંચાડો એટલું બહુ સારું। તમારી હર મનોકામના પૂરી કરે માં ચામુંડમાં। અને સાઈડમાં મંદિરની પાછળ ત્યાં આપણે નારિયેળ વધેરવા હોય, અગરબત્તી કરવા હોય, ત્યાં તમે કરી શકો છો। જોઈ લો મિત્રો, અંદર મંદિરમાં કાંઈ નહીં, સાઈડમાં જ છે જે નારિયેળ વધેરવા હોય, તમારે જે ફૂલ હાર ચૂંદડી ચડાવવાની। અને આપણે ત્યાં એક વર્ગ બનાવ્યો હતો, વિડીયો બનાવ્યો હતો, ત્યાં ચામુંડમાં માં લખેલું છે, ત્યાં જોઈ લો મિત્રો। ત્યાં આપણે ઊભા રહીને એક રીલ બનાવતા હતા, અને ત્યાં જયકારો બોલવાનો છે। ત્યારબાદ આપણે એક વિડીયો બનાવી લેશું મંદિરનો આખો। અહીંયા જોઈ લો મિત્રો, અહીંયા ફોટા પણ બહુ પાડે છે શ્રદ્ધાળુ। કેટલી પબ્લિક છે, રવિવાર પૂનમના દાડે બહુ પબ્લિક હોય છે। ત્યારબાદ આપણે નીચે ઉતરશું। દર્શન આપણે કરી લીધા છે માં ચામુંડમાના। અને મિત્રો, જેટલો બને એટલો વિડીયો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો, અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય ચામુંડમાં તમારી હર મનોકામના પૂરી કરે એવી હું આશા કરું છું। જય ચામુંડમાં।